સમયો મને વડોદરાનો ગમ્યો નહીં. મારી જિંદગીનો છેલ્લો સમયો હતો. પછી બહુ સમયા કરવા નહોતા. હું સંતોને કહેતો હતો કે આપણે આ છેલ્લો સમયો પછી શાંતિથી બેસી ભજન સ્વાધ્યાય વાંચન કરીશું, મળીશું, આનંદ કરીશું. પણ વડોદરાનો સમયો ગમ્યો નહીં. એટલે પહેલાં પહેલી 24 પ્રાદેશિક સંતોની મિટિંગ કરી મેં. આપણે 22-24 પ્રદેશો છે. એક પ્રદેશો બીજા બે જોડ હોય ઘણા. પણ પહેલી જ મિટિંગ કરી પ્રાદેશિક સંતોની. સમયો પૂરો થયા પછી તરત મેં લોકોને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, તમે યોગી મહારાજની સેવા યોગી મહારાજના ભાવથી કરી નથી. તમે આટલા વર્ષો પછી પણ યુવા સમાજને તૈયાર કર્યો નથી. તમે તમારું વિચરણ કર્યું છે પણ કઈ તમારો ઈગોને પોષવા માટે કર્યું હશે. ધ્યાન રાખજો, સાચી વાત કરું છું.